રાજપીપળાના પર્યાવરણ પ્રેમી યુવાન નીરજ પટેલે મારું ગામ રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની નેમ લીધી હતી, જે અંતર્ગત એક વર્ષમાં રાજપીપળાના યુવાને 45 દિવસમાં 4000 કિલોથી પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી પ્લાસ્ટિકના વિષ ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના આ સ્તુત્યને લોકોએ આવકાર્યો છે। સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને જિલ્લાઓમાં અનેક અભિયાનો ચાલી રહ્યા છે। પ્રધાનમંત્રી માટેના ડ્રીમ પ્રોજેક્ટની ઝુંબેશ સાથે રાજપીપળાના એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર એવા નીરજ પટેલે ઉપાડી લીધો છે, જેણે મારું રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની એક નેમ લીધી હતી। 16 નવેમ્બર 2024ના રોજ પ્લાસ્ટિક એકત્રિત કરવાની શરૂઆત કરી 31 ઓક્ટોબર 2024 સુધી કરી હતી। રાજપીપળા શહેર સહિત આજુબાજુના ગામોને પણ સાથે લઈ આ 45 દિવસોના ટૂંકા ગાળામાં આ યુવાને અશક્ય કામ કરી બતાવ્યું। 45 દિવસોમાં 3000 કિલોથી પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી દીધું હતું। પ્લાસ્ટિક મુક્ત રાજપીપળાની શરૂઆત કરનાર નીરજ પટેલ સાથે શહેરીજનો પણ જોડાયા હતા। પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને તેનાથી થતા નુકસાનને લઈને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મારે એક જાગૃત નાગરિક તરીકે રાજપીપળા પ્લાસ્ટિક ફ્રી બનાવવું છે, બસ એવા વિચારે આ યુવાનની હિંમત જોઈ તંત્ર અને અન્ય લોકોનો સહકાર મળ્યો હતો। આજે 3000 કિલોથી વધુ પ્લાસ્ટિક ભેગું થયું છે, જેને તબક્કાવાર પ્લાસ્ટિક ફેક્ટરીમાં આપી બેન્ચીસ, ખુરશી, બાકડા સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે। જો કે આ પ્લાસ્ટિક એટલું ભેગું કર્યું કે જેને ટ્રકમાં ભરવા માટે ક્રેન મંગાવી પડી હતી, એટલે આજે આ પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બન્યું છે। પ્લાસ્ટિકનો નાશ થતો નથી, ત્યારે પ્લાસ્ટિકના વિષ ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના સ્તુત્યને લોકોએ આવકાર્યો હતો। આ માટે જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકાએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી હતી। 16 નવેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી અમે અને અમારી ઇન્સ્ટાગ્રામની ટીમે એક મુહિમ ચલાવેલી હતી, પ્લાસ્ટિક ફ્રી નર્મદા, જે અંતર્ગત અમે 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે। રાજપીપળાની અલગ અલગ જે પબ્લિક પ્લેસીસ છે ત્યાં આગળથી અમે આ પ્લાસ્ટિક એકત્ર કરેલું હતું અને નગરપાલિકાના સહયોગથી નગરપાલિકામાં ઘણો અમને સપોર્ટ કરેલો છે અને સાથે જે પણ અધિકારીઓ છે એ પણ સારા એવા જોડાયેલા હતા અમારી મુહિમમાં અને નેતાઓ પણ જોડાયેલા હતા, સાથે શાળાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ હતી આ કાર્યમાં। અમારા નગરપાલિકા દ્વારા અમને એક સુપરવાઇઝર અને જે પણ નગરપાલિકાની ગાડીઓ હતી કે કર્મચારીઓ હતા એમને પ્રોવાઈડ કરવામાં આવતી હતી અમારી ટીમને અને એમના સહકારથી અમે આજે લગભગ 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે। અમે પ્રવાસન સ્થળ લેહ લદ્દાખ છે ત્યાં ગયેલા હતા, ત્યારે એકવાર અમારાથી ભૂલમાંથી એક બોટલ પ્લાસ્ટિકની ફેંકાઈ હતી, ત્યારે ત્યાંના જ એક લોકલે બોટલ લઈને અમને ગાડી પાછળ આવેલા હતા, એ લોકોને કીધું કે અહીંયા પ્લાસ્ટિક ફેંકવું નહીં। એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી હતું। નીરજ પટેલ।